રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તતુલ્યમ રામ નામ વરાનને। હર હર મહાદેવ। તો આ છે 21 જાન્યુઆરી, 500 વર્ષોની રાહ અને એક અદ્ભુત ક્ષણની નજીક જ્યારે આપણે પહોંચી ગયા છીએ ત્યારે દરેક ભારતીયોનો જે ઉત્સાહ છે એ આપણે ગલી ગલી શહેર શહેર બધે દેખાઈ રહ્યો છે અને એટલી ભવ્યતા છે બધી જગ્યાએ કે વાતાવરણ જ એટલું એનર્જેટિક બની ગયું છે કે આમ આપણે એમ થાય કે ના ખરેખર જે હજારો વર્ષો પહેલા રામ વનવાસથી પરત આવ્યા હતા એવી રીતે અત્યારે આવતા હોય ને એવું લાગે છે। એવું ડેકોરેશન બધી થયું છે। તો આવા ડેકોરેશનમાં આપણું રંગીલું રાજકોટ કે પાછળ તો ન જ રહે। ત્યારે ઉપલા કાંઠા વિસ્તારમાં જે ઇમિટેશન માર્કેટ છે ત્યાંની 1100 થી વધારે દુકાનોને ઝગમગતી રોશનીથી એવી ડેકોરેટ કરી છે જાણે સ્વયં રામ અહીંયા જ પધારશે એવું લાગે આપને। અને તો ચાલો જોઈએ કે કેવું ડેકોરેશન કર્યું છે, બતાવું હું તમને। ખરેખર આપને એમ થાય કે અત્યારે ભલે આપણે અયોધ્યા નથી જઈ શકતા પણ આને કઈ અયોધ્યાથી કમ નથી બનાવ્યું। લોકોની અંદર એટલો ઉત્સાહ છે રામને વધાવવા માટેનો। અને આપને ખબર જ છે કે રંગીલા રાજકોટની તો વાત જ નિરાળી છે આખી। અહીંયાની જે ધર્મપ્રેમી જનતા છે ઈ આવા કાર્યોને કરવા માટે ક્યારેય પીછેહટ કરતી નથી। અહીંનો ઝગમગાટ જોતા જ આમ મનને એટલી શાંતિ મળે છે ને। ખરેખર એમ થાય કે હજી 2 મહિના પહેલા જે દિવાળી ગઈ હતી ને ત્યારે નહોતું કર્યું ને એટલી અદ્ભુત શણગાર કર્યો હોય ને એવું અહીંયા લાગે છે। દરેક મંદિરો પણ રામની બન્યા છે। ધીમે ધીમે થોડાક વાહનોની અવર જવર ચાલુ થઈ છે, હવે સવાર થવા માંડી છે। આપણે મુખ્ય માર્કેટની નજીક પહોંચી ગયા છીએ હવે। શેરીઓ પણ એટલી જ શણગારેલી છે, ખાલી રોડ જ કે ઇમિટેશન માર્કેટ નહીં। અને અહીંયા જ માર્કેટમાં જ ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અને સાથે હનુમાનજી ન હોય એવું તો ન જ બને એમની સુંદર પ્રતિમાઓ રાખી અને સુંદર આપણે દર્શન કરી શકીએ એવું આયોજન પણ અહીંયા ઇમિટેશન માર્કેટ દ્વારા કરવામાં આવ્યું છે। તો ખરેખર એમ થાય કે ના ના વાતાવરણ એટલું ભક્તિમય બની ગયું છે, લોકો રામને વધાવવા માટે બહુ જ આતુર છે અને એમાં રંગીલા રાજકોટની તો વાત જ ન થાય। તો હું છું અત્યારે ઇમિટેશન માર્કેટમાં અને કાલે 22 તારીખે આપણે ચિત્રાનગરી રાજકોટ અને અજંતા આર્ટ્સ ગ્રુપ દ્વારા 100 થી વધારે કલાકારો દ્વારા અહીંયા આપણે સંત કબીર રોડની જે ઇમિટેશન માર્કેટ છે ત્યાં 2100 ફૂટથી વધારે મોટી રંગોળી બનાવવાના છે। તો તમે બધા પણ અહીંયા જોવા માટે આવજો, બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે। અહીંયા તમે જોવો રંગોળીનું કામકાજ ચાલુ જ છે। ચોક પુરાવો, માટી રંગાવો, આજ મારા પ્રભુ શ્રી રામ ઘરે પધારે છે।
હવે હું આવી ગઈ છું આપણે ભાવનગર રોડ ઉપર પારેવડી ચોક સાઈડ જાઉં છું અને અહીંયાનું જે હનુમાન મંદિર છે તમે જોવો, દરેક મંદિરોને પણ એટલી સુંદર રીતે શણગાર્યા છે. અને અહીંયા છે પટેલવાડી. રામ ભક્તિની સાથે સાથે અહીંયા દેશભક્તિની થીમનો પણ ઉપયોગ કર્યો છે. તો આનાથી ખબર પડે કે લોકોમાં કેટલો ઉત્સાહ છે. આજે છે 21 જાન્યુઆરી, એટલે કે ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 7 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે ખોડલધામ ખાતે પણ જે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે અને સાથે સાથે બીજા ઘણા બધા ત્યાં કાર્યક્રમ છે. તો આવા એક નવા અભિગમને પણ અપનાવીએ. લોકોને મદદરૂપ થવાની જે આપણી એક શું કહેવાય ભાવના છે. ખરેખર આપણે ત્યાં ધર્મની સાથે સાથે લોક કલ્યાણના કાર્યોને હંમેશા જોડવામાં આવે છે. એટલે જ કદાચ લોકોમાં આવા ધાર્મિક કાર્યો પ્રત્યે વધારે ઉત્સાહ હોય ને એવું છે કે લોકો ધાર્મિક કાર્યો સાથે એટલે જ વધારે જોડાય છે કે એમાં ક્યાંક ને ક્યાંક લોકહિતનું માધ્યમ વિચારવામાં આવ્યું હોય છે. તો રામના વધામણાને આપણે હરખભેર વધાવીએ અને ઘેર ઘેર રંગોળી કરીએ, તોરણ બાંધીએ, જાણે રામ આપણા જ ઘરે પધારતા હોય એવો ઉત્સાહ અને આનંદ બતાવીએ અંદરથી. અને રામના આગમનને આપણે ખૂબ હરખભેર વધાવીએ. તો ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામ શ્રી રામ.